નમસ્કાર દર્શકો, ધ ઇન્ડિયન ટાઈમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવવા ધારાસભ્યની માંગ। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં ઓરસંગ નદી ઉપર બ્રિજ બનાવવા ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી માંગ કરી છે, જ્યારે અંગત સચિવે મંત્રી નાણાં, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ કાર્યાલય ગાંધીનગરને નિયમ અનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો છે। મુખ્યમંત્રીને લખેલ પત્રમાં ધારાસભ્યએ જણાવ્યું છે કે છોટાઉદેપુર નગરપાલિકા રાજ્યની જ અવિભાગની નગરપાલિકા છે। છોટાઉદેપુર જિલ્લા મથક બન્યા પછી નગરપાલિકાનો ભૌગોલિક વિસ્તાર દિન પ્રતિદિન વધતો જાય છે અને સોસાયટીઓ રહેણાંક મકાનો બની રહ્યા છે। મધ્યપ્રદેશને જોડતા અતિ મહત્વના વિસ્તાર છે। છોટાઉદેપુરની આજુબાજુના ગામોને નગરપાલિકાના વિસ્તારમાં જોડવાની માંગણી થયેલી હોય તેની કાર્યવાહી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ચાલી રહી છે। તેને ધ્યાને લઈ છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં જિલ્લા સેવા સદનની સામેના રોડથી દિવાન ફળિયા થઈ જઈ ઈવીએમ વેરહાઉસ તરફ જતા રસ્તામાં ઓરસંગ નદી આવે છે। આ નદી ઉપર બ્રિજ બનાવવાની તાતી જરૂર છે, તો આ નદી ઉપર બ્રિજ બનાવવા ખાસ માંગ છે। છોટાઉદેપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રજૂઆત કરી છે। છોટાઉદેપુર નગરનો વિસ્તાર દિવસે ને દિવસે વધતો જતો હોય છે, જ્યારે છોટાઉદેપુર નગરથી સામા કિનારે જવા પ્રજાને તકલીફનો સામનો કરવો પડતો હોય। આવનારા દિવસોમાં સામેના કિનારાના ગામોને નગરપાલિકાના વોર્ડમાં સમાવવા માટેની કાર્યવાહી કરવામાં આવનાર છે। એવા સમયે જો નદી ઉપર બ્રિજ બનાવવામાં આવે તો પ્રજાને સુવિધાઓમાં વધારો થઈ શકે તેમ છે। ધારાસભ્ય એક મુખ્યમંત્રીને કરેલી રજૂઆત અને લિખિત પત્રમાં માંગ થતાં નગર સહિત છોટાઉદેપુર જિલ્લાની પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે।